જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે। જુનાગઢ લેવેચ પેજ આજે તમારી માટે વિસાવદર તાલુકામાં 139 વીઘા જમીન લઈને આવ્યું છે। રતાંગ ગામનો સર્વે નંબર, રતાંગ ગામની અંદરથી જ રસ્તો, ફૂલ સુવિધાવાળી વાડી પર સુવિધા, મકાન કમ્પ્લેટ, રસ્તો, વાડીની ફરતે ફેન્સિંગ અને આ જગ્યાથી જઈ શકાય છે। જો સીધો રસ્તો છે ત્યાંથી જઈ શકાય તે તમે જોઈ શકો છો। 4 વ્હીલ ટ્રક જઈ શકે તેવો કમ્પ્લેટ રસ્તો। સુમિતબાગ નર્સરીથી જમણી સાઈડ, સુમિતબાગ નર્સરીની બાજુમાં આ વાડીની ફેન્સિંગ છે, જોઈ શકો છો। રસ્તો પણ તમે ડેલાબનવાડી કમ્પ્લેટ, આ તેનો ગેટ છે, આ તેની ફેન્સિંગ, દિવાલ ઉપર બનાવેલી ફેન્સિંગ છે। બહુ સરસ મજાની જમીન। આ જમીનની સુવિધા તમને કહું તો જમીનની ફરતે ફેન્સિંગ, પાકા મકાન ફૂલ સુવિધાવાળા, સ્વિમિંગ પુલ, 2 બોર, એક કૂવો ઢાંકેલો કમ્પ્લેટ, ગોડાઉન અને ઢારિયું, અને નાના મોટા બધા થઈને 76 આંબા અને 2 નારિયેળી, 1 ચીકુડી, 20 ચંત્રા અને મોસંબી બંને થઈને 20, 2 લાઇટ કનેક્શન, એક 10નું અને એક 20નું। અને ઉનાળે ઓરવવા માટે આ જમીનની અંડરગ્રાઉન્ડ મઘેડી ડેમવાળી કેનાલ આવેલી છે, જેમાંથી તમે ઉનાળે પાણી ઓરવી શકો છો। આ જમીનનું એડ્રેસ ગીર રતાંગ ગામથી 1 કિલોમીટર, સુમિતબાગ નર્સરીવાળો રસ્તો, અને સુમિતબાગ નર્સરીની બિલકુલ બાજુમાં, ગામ રતાંગ, તાલુકો વિસાવદર અને જિલ્લો જુનાગઢ। આ જમીન 1 વીઘાના 15 લાખના ભાવે દઈ દેવાની છે। આપેલ કિંમત 15 લાખમાં બેઠક પણ સ્વીકાર્ય રહેશે। જો આ જમીન વિશે તમે વધુ માહિતી મેળવવા માગો છો તો વિડીયોના ટાઇટલમાં માલિકનો નંબર તમને મળી રહેશે। બહુ જ રધીવાળી વાડી છે, ખૂબ સરસ લોકેશનમાં વાડી છે, તો તમે જગ્યા પર જોઈ ન શકતા હોય તો અમે તમને આ અમારા માધ્યમથી બતાવવાની કોશિશ કરીએ છીએ। વાડીની ફરતે કમ્પ્લેટ ફેન્સિંગ 39 વીઘામાં, ને આ જગ્યા પર જો આ કેનાલ છે જે તમે જોઈ શકો છો, અંડરગ્રાઉન્ડ કેનાલ છે મઘેડી ડેમવાળી, જ્યાંથી તમે ઉનાળાનું પાણી લઈ શકો છો ઓરવવા માટે। તો જો આ જમીન વિશે તમે કોઈ વધુ માહિતી મેળવવા માગો છો તો વિડીયોના ટાઇટલમાં તમને નંબર મળી રહે છે। અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે તો અમારા જુનાગઢ લેવેચનો અવશ્ય ને અવશ્ય સંપર્ક કરવો। અમારી પાસે જે કોઈ એડ છે એમાં કોઈ ચીજ વધારીને કહેવામાં આવશે નહીં અને કોઈ ચીજ ઘટાડીને કહેવામાં આવશે નહીં। જે કંઈ પણ જમીન ઉપર હશે તે કાયદેસર અને કમ્પ્લેટ બતાવવામાં આવશે। ચાલો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવી પ્રોપર્ટી સાથે। ત્યાં સુધી બાય બાય અને ટેક કેર।